વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવશે। પીએમ 17 જાન્યુઆરીએ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવશે। એરપોર્ટથી સીધા રાજભવન જશે। રાજભવનમાં થોડો સમય રોકાયા બાદ મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કરશે। 18 જાન્યુઆરીના પીએમ મોદી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે। બપોરે 1:30 વાગે મહાનુભાવો સાથે ચર્ચા કરશે અને બપોરે 2:30 થી 5:30 વાગ્યા સુધી કેટલાક ડેલિગેશન સાથે વન ટુ વન બેઠક કરશે। તો સાંજે 5:30 થી 6 વાગ્યા સુધી દ્વિપક્ષીય વાર્તામાં ભાગ લેશે અને ત્યારબાદ 19 જાન્યુઆરીના રોજ પીએમ સવારે હવાઈ માર્ગે સુરત બાદ સિલવાસા જશે। સવર્ણોને 10% અનામતો અમલ કરાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે। ત્યારે ગુજરાતમાં સરકારી ભરતી માટે લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે। રાજ્ય સરકારે સરકારી ભરતી પરની પરીક્ષાઓ હાલ પૂરતી બંધ કરી દીધી છે। તો આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે સવર્ણ સમાજને પણ 10% અનામતો લાભ મળે તે માટે હાલ ભરતીની પરીક્ષા નહીં લેવાય। ભારત સરકારના નોટિફિકેશન બાદ નવી ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારનું માનવું છે કે સામાન્ય વર્ગના ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો। અમદાવાદમાં અલ્પેશ ઠાકોર રચિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું નવું પ્રદેશ માળખું જાહેર કરવામાં આવ્યું, જેમાં 3 ઉપપ્રમુખ, 5 મહામંત્રી સહિત 25 હોદ્દેદારોને પ્રદેશ માળખામાં સ્થાન અપાયું। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઠાકોર સેનાના ઉપપ્રમુખ બન્યા છે। અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેનાનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે। હંમેશા ઠાકોર સમાજના હિતની વાત કરનાર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ તેમના જ સંગઠનના લોકોએ બાયું ચડાવી છે। અલ્પેશે નવા સંગઠનનું માળખું જાહેર કરતા જ ઠાકોર સેનામાં અસંતોષ જાહેર થયો। ઠાકોર સેનાના ઉપપ્રમુખ રમેશ ઠાકોર સહિત 50 જેટલા હોદ્દેદારોની ગાંધીનગરના ચિલોડા ખાતે બેઠક યોજાઈ, જેમાં નવા સંગઠન રચવાને લઈને ચર્ચા કરવામાં આવી। રમેશ ઠાકોરે અલ્પેશ પર તાનાશાહીનો આરોપ લગાવતા કહ્યું કે તે સરમુખ હત્યાશાહી ચલાવીને સમાજ સાથે અન્યાય કરી રહ્યો છે। અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા, જ્યાં અમિત શાહે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી। આ સાથે જ મંદિરના ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાશે। વીપી વૈષ્ણવની વાઇબ્રન્ટ પેનલ દ્વારા 24 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે। વાઇબ્રન્ટ પેનલ દ્વારા પત્રકાર પરિષદ યોજી અલગ અલગ 11 મુદ્દાનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો। સુરત એરપોર્ટને મળશે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી। અનેક વાયદાઓ બાદ તમામ પ્રકારની સુવિધા ધરાવનાર સુરત એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે। પીએમ મોદી 30 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે, જે બાદ આગામી 30 જાન્યુઆરીએ સુરતથી શારજહાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાન ભરશે। રાજકોટમાં બોગસ તબીબ શ્યામ રાજાણીની બોગસ ડિગ્રી કેસમાં એમબીબીએસની ખોટી ડિગ્રી અને રબર સ્ટેમ્પ બનાવ્યાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ડિગ્રી વગર લાઈફ કેર હોસ્પિટલ બનાવી ખોટી રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાથી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ભરૂચમાં સતનામ નગર વિસ્તારમાં મામા ભાણેજ વચ્ચે મારામારી થઈ, જોકે હજુ મારામારીનું કારણ જાણી શકાયું નથી। મારામારીમાં રાજેશ રાણા નામના 32 વર્ષીય યુવાનનું મૃત્યુ થઈ ગયું। સી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। મહેસાણાના વિસનગરમાં આવેલા ઉમા પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપ પર તોડફોડ કરી અને પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો। અરવલ્લીના મોડાસામાં એક સાથે 5 મકાનના તાળા તોડી ચોરી કરવામાં આવી। માલપુર રોડ પરની તિરુપતિ ગોકુલધામ સોસાયટીમાં ચોરીની ઘટના બની। આ સાથે જ ગોધરા પોલીસમાં ફરજ બજાવતા ડીવાયએસપીના મકાનમાં પણ ચોરીનો પ્રયત્ન કરાયો। કિંમતી દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી। બનાસકાંઠાના પાલનપુરની માનસરોવર ભાગ્યોદય સોસાયટીના બંધ મકાનમાં ચોરીની ઘટના બની। સોના ચાંદીના દાગીના સહિત ₹3 લાખ ઉપરાંતની ચોરી કરવામાં આવી। હાલ પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે।